નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 બોર્ડ પરીક્ષા માટે એક અગત્યનો સેશન તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ. આજના સેશનની અંદર આપણે શીખવાના છીએ કે ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર એપ્લિકેશન કેવી રીતે લખવી, જે 5 માર્ક્સની અંદર તમને પૂછાય છે. આજના સેશનને એન્ડ સુધી જોવાનો છે અને જેવી રીતે તમને આખી મેથડ અહીંયા બતાવવામાં આવે આવી રીતે જો તમે પણ એક્ઝામમાં લખો છો તો 5 માંથી 5 માર્ક્સ આરામથી દોસ્તો મેળવી શકો છો. આગળની વધારે ડિટેલમાં માહિતી સર તમને આપશે અને આખી એપ્લિકેશન કેવી રીતે લખવી એ તમને શીખવશે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે મિત્રો તમારા કેટલાકની કોમેન્ટમાં હતું કે ભાઈ એમસીક્યુ સાથે પાર્ટ બી પણ લેવામાં આવે, કેટલાક એવા ટોપિક પણ કરવામાં આવે કે જેના કારણે છોકરાઓને બેઠા માર્ક્સ મળી જાય. તો મિત્રો એવો એક ટોપિક આપણે લઈને આવ્યા છે જેનું નામ શું છે મિત્રો? એપ્લિકેશન રાઇટિંગ. અને આ વિડીયો જોયા પછી મિત્રો તમારામાં એક પણ માર્ક્સ કપાશે નહીં. ઓકે ચાલો મિત્રો, તો આપણે શરૂઆત કરી દઈએ એપ્લિકેશન રાઇટિંગની. ઓકે ચાલો મિત્રો, હવે આવતીકાલના અથવા આજના બોર્ડના પેપરમાં મિત્રો આવતીકાલે એટલા માટે બોલું છું, કદાચ વિડીયો તમે આજે જુઓ અને કદાચ આવતીકાલે વિડીયો જુઓ તો તમારા માટે આજે થઈ જશે. ઓકે, આવો કંઈક સવાલ આપેલો છે મિત્રો તમને. તો સૌથી પહેલાં તમારું એ કામ છે કે સવાલ તમે ધ્યાનથી વાંચો, કેમ કે સરે તમને સમજાવ્યું કે 5 માંથી બેઠા 5 માર્ક્સ મળશે, પણ મિત્રો તમારે જે સવાલ છે એ સવાલ ધ્યાનથી વાંચવો પડશે. ઓકે, તો કદાચ એક સવાલ આપેલો છે મિત્રો, આપણે જુઓ શું લખ્યું છે સવાલો મિત્રો? પૂજા એસ પ્રજાપતિ, હે ને? તો આ વ્યક્તિ મિત્રો એપ્લિકેશન લખનાર છે, હે ને? પછી લખ્યું છે ફ્રોમ ફોર પોસ્ટ ઓફિસ બ્લોક, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, સુરત, અપ્લાઇઝ ફોર ધ પોસ્ટ ઓફ. આ મિત્રો ધ્યાનથી જોવાનું છે. આ ફોર ધ પોસ્ટ ઓફ લખ્યું છે એ તમારો એપ્લિકેશન આગળનો સબ્જેક્ટ આવશે અકાઉન્ટ ટીચર ઇન એસવીએસ હાયર સેકન્ડરી સ્કૂલ, કોમર્સ સ્ટ્રીમ, સુરત. ઓકે મિત્રો, ચાલો. તો આનો મતલબ એવો થયો કે પૂજા એસ પ્રજાપતિ નામની એક વિદ્યાર્થી છે અથવા એક વ્યક્તિ છે જે એપ્લિકેશન લખે છે. શેની એપ્લિકેશન લખે છે? અકાઉન્ટ ટીચર. હવે મિત્રો તમને એમ થશે કે ભાઈ આપણે તો સાયન્સમાં ભણીએ છીએ, આ એપ્લિકેશન તો કોમર્સની છે. તો મિત્રો એવું જરૂરી નથી કે બોર્ડવાળા તમને સાયન્સની જ એપ્લિકેશન કોઈ પૂછે, કોમર્સની પણ પૂછાઈ શકે. અને મિત્રો જરૂરી નથી કે તમે કોમર્સની ભણો છો તો સાયન્સની એપ્લિકેશન તમને નહીં આવડે. સપોઝ માની લો તમને અહીંયા કરે કદાચ અકાઉન્ટ ટીચર લખ્યું છે મિત્રો, આની જગ્યાએ કદાચ કેમિસ્ટ્રી ટીચર પણ આવે તો કેમિસ્ટ્રીના પણ આવી શકે મિત્રો, ફિઝિક્સની પણ એપ્લિકેશન આવી શકે. ઓકે, તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમે જેવી કોમર્સની એપ્લિકેશન લખો છો એક્ઝેક્ટલી એવી જ મિત્રો સાયન્સની પણ એપ્લિકેશન એ જ આવશે. એક આ ડિગ્રીનો ખાલી ફરક પડશે. અને આ સિવાય મિત્રો દુનિયામાં ઘણી બધી જોબ ચાલે છે, ઘણા બધા લોકો નોકરી કરે છે, તો એના માટે પણ એપ્લિકેશન મિત્રો આ સેમ જ રહેશે. મતલબ એવું નથી કે ભાઈ તમને અકાઉન્ટ ટીચર પૂછાય, કેમિસ્ટ્રી ટીચર પૂછાય, ફિઝિક્સ ટીચર પૂછાય તો આજે એપ્લિકેશન કામ લાગશે. કોઈ પણ એપ્લિકેશન આવશે મિત્રો તમને આ ફોર્મેટ કામ લાગશે. તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું કીધું મેં? ફોર્મેટ. તમારા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ શું કીધું મેં? ફોર્મેટ. તમારે ફોર્મેટનું ધ્યાન રાખવાનું છે કે એપ્લિકેશનનું ફોર્મેટ કયું છે. ચાલો, તમને ખ્યાલ આવી ગયો? પૂજા પ્રજાપતિ નામની એક વ્યક્તિ છે જે એપ્લિકેશન લખે છે, બરાબર. હવે એ વ્યક્તિનું અહીંયા આપણે એડ્રેસ આપેલું છે કે ભાઈ 4 પોસ્ટ ઓફિસ બ્લોક, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, સુરત. તો મિત્રો સૌથી પહેલાં તમારું કામ છે કે તમારી જે પુરવણી છે, તમારી જે સપ્લિમેન્ટરી છે એની જમણી સાઈડ તમારે જતું રહેવાનું અને જમણી સાઈડ તમને ઉપર જે એડ્રેસ આપ્યું છે એ તમારે વ્યવસ્થિત લખી નાખવાનું. જેમ કે સૌથી પહેલાં આપણે અહીંથી ઉચકી લીધું 4 પોસ્ટ ઓફિસ બ્લોક, તો સોરી મિત્રો સૌથી પહેલાં શું આવશે? નામ આવશે. તો નામમાં શું લખ્યું આપણે? પૂજા એસ પ્રજાપતિ. પછી મિત્રો એનું એડ્રેસ શરૂ કર્યું તો અહીંયા લખ્યું છે 4 પોસ્ટ ઓફિસ બ્લોક, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર, સુરત. હવે જોઈ શકો છો મિત્રો એ બાજુમાં પિનકોડ લખ્યો છે. તો તમને તરત નવાઈ લાગશે કે સર અહીં તો પિનકોડ નથી આપ્યો. જો પિનકોડ આપ્યો હોય મિત્રો તો લખી નાખવાનો, નહીં આપ્યો હોય તો લખો નહીં લખો કંઈ વધારે ફરક પડે નહીં. આપ્યો હોય તો ફરજિયાત લખવાનો, નહીં આપ્યો હોય તો નહીં લખો તો ચાલશે ને, લખી નાખો તો કંઈ ફરક પડશે નહીં. અને ત્યાર પછી મિત્રો ડેટ લખવાની છે. હવે તમે જોઈ શકો છો 20 માર્ચ 2024 લખ્યું છે. તો મિત્રો આ તો તમારે બોર્ડની પરીક્ષાની તારીખ છે. તો મિત્રો એવું નથી કે તમારે 20 માર્ચ 2024 જ લખવી,
કેમ તો કે તારીખ લખવાની મિત્રો 2-3 ફોર્મેટ છે. કેટલાક તો લોકો એવું પણ કહેશે કે ભાઈ 20/3/2024. મિત્રો આ તારીખ બોર્ડની પરીક્ષા માટે માન્ય નથી. તમે જે મહિનાનો નંબર લખો છો ત્યાં ફરજિયાત તમારે શું લખવું પડે મિત્રો? નામ લખવું પડશે. શું લખવું પડશે? નામ. તો ફરજિયાત મહિનાનું નામ લખી નાખવાનું. હવે મિત્રો અહીં 20 લખો, માર્ચ લખો, 15 માર્ચ લખો, 17 માર્ચ લખો, કોઈ ફરક પડતો નથી. વર્ષ 2024 છે તો વર્ષ 2023 લખી નાખો, 22 લખી નાખો, વધારે કંઈ ફરક પડતો નથી. ઓકે મિત્રો, પણ તમારે વર્ષ લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આ વર્ષ કયું ચાલે છે. ઓકે, ચાલો મિત્રો ખ્યાલ આવી ગયો. સૌથી પહેલાં જમણી સાઈડ જતું રહેવાનું. શું લખવાનું? નામ. નામ પછી શું લખી નાખવાનું? એડ્રેસ. અને હા મિત્રો ખાસ અહીંયા પાછળના ભાગમાં જો એ સ્પેસ વધારે છે તો પરીક્ષામાં તમે પાછળ થોડી ઘણી સ્પેસ વધે તો ચાલશે મિત્રો, પણ આગળના ભાગમાં તમારો એક સીધી લીટીમાં એડ્રેસ લખાવવું જોઈએ અથવા નામ એડ્રેસને તારીખ એક સીધી લીટીમાં લખાવવું જોઈએ. મતલબ એમ થાય કે પાછળ કદાચ થોડી ઘણી સ્પેસ રહી ગઈ હોય તો ચાલશે મિત્રો, પણ આગળ તમારે એક સીધી લાઈનમાં આવવું જોઈએ. હવે કદાચ બોર્ડની પરીક્ષામાં કન્ફ્યુઝન થાય કે સર સીધી લાઈનમાં કેમ લખવું મિત્રો, તો અહીંયા તમારે શું કરવાનું? પેન્સિલ એક લાઈન દોરી દેવાની. એટલે લાઈન દોરાઈ જાય પછી બધું લખવાનું ચાલુ કરી દેવાનું. લખાઈ જાય પછી લાઈન તમારે રબ કરી દેવાની, ભૂસી નાખવાની. ઓકે, જે લાઈનમાં મિત્રો તમે તારીખ લખી છે એને એક્ઝેક્ટ નીચે સામે લાઈનમાં તમારે આવી જવાનું. સૌથી પહેલાં અહીં 2 લખવાનું છે અને 2ની બાજુમાં કોમા કરવાનું. હવે મિત્રો આપણે અકાઉન્ટન્ટના ટીચર માટે એપ્લિકેશન લખીએ છીએ, અકાઉન્ટ માટે. તો મિત્રો એપ્લિકેશન લખવામાં કોને આવે? તો કે સ્કૂલના પ્રિન્સિપલને લખવામાં આવે. પણ માની લો કે તમને બીજી કોઈ જોબ માટે એપ્લિકેશન તમે લખો છો, હા ને, તો એ મિત્રો એપ્લિકેશન લખાય એ કંપનીના મેનેજરને, તો ત્યાં તમારે લખવાનું ધ મેનેજર. પડે છે મિત્રો ખબર? બીજી કંઈ પણ તમે લોકો જોબ લેવા માટે જાઓ છો તો માન લો કે સ્કૂલની એપ્લિકેશન, ટીચરની એપ્લિકેશન નથી, બીજી કોઈ એપ્લિકેશન તમે લખો છો તો પછી ધ પ્રિન્સિપલ નહીં આવશે. શું આવશે મિત્રો? ધ મેનેજર. પછી SVS હાયર સેકન્ડરી સ્કૂલ કોમર્સ સ્ટ્રીમ અહીંયા આપ્યું છે જો મિત્રો, હા ને, મતલબ આ જે સ્કૂલમાં આપણે એપ્લિકેશન લખીએ છીએ એનું નામ છે. ઓકે, ચાલો ત્યાર પછી એનો પિનકોડ આપ્યો છે તો આપણે પિનકોડ લખી નાખો. સોરી મિત્રો, આનો પિનકોડ બી નથી આપ્યો પણ આપણે અહીં લખી નાખ્યો છે. તમે એક્ઝામમાં લખો નહીં લખો ચાલશે. ઓકે, ત્યાર પછી શું લખવાનું છે? રિસ્પેક્ટેડ સર, કોમા કરવાનું છે. મિત્રો અહીં લખવાનું છે તમારા સબ્જેક્ટ. સબ્જેક્ટની જગ્યાએ કદાચ પરીક્ષામાં ખાલી SUB લખો ને મિત્રો તો પણ ચાલે. સબ્જેક્ટની જગ્યાએ પરીક્ષામાં ખાલી SUB લખો તો પણ ચાલે. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ. બીજું કંઈ પણ એપ્લિકેશન આવે મિત્રો તો અહીંયા તમારું નામ ચેન્જ થઈ જશે. જેમ કે માન લો કે ભાઈ કેમેસ્ટ્રીના ટીચરની એપ્લિકેશન છે તો અહીંયા શું આવશે મિત્રો? કેમેસ્ટ્રી ટીચર. માન લો કે મિત્રો કંઈક તમે લાઇબ્રેરીમાં જોબ કરવા માટે લખો છો તો લાઇબ્રેરિયન આવશે, હા ને. તો જે પ્રકારની એપ્લિકેશનની ડિગ્રી આવે, જે પ્રકારની પોસ્ટ આવે એ પ્રકારે નામ ચેન્જ થઈ જશે. અને મિત્રો થોડી સ્લાઇટલી મિસ્ટેક છે, અહીંયા એન આવશે મિત્રો, કેપિટલ એ કરવો પડે. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો. સૌથી પહેલાં જમણી સાઈડ શું લખવાનું મિત્રો? નામ. નામ લખાઈ ગયા પછી શું લખવાનું? એડ્રેસ. અને એડ્રેસ લખાઈ ગયા પછી શું લખવાનું મિત્રો? તારીખ. ત્યાર પછી ક્યાં આવવાનું છે? ડાબી સાઈડ જે લાઈનમાં તારીખ લખી છે ને એક્ઝેક્ટ નીચેની સામેની લાઈનમાં આવી જવાનું. સ્ટાર્ટિંગમાં શું લખવાનું? 2. 2ની નીચે કોઈ સ્કૂલની એપ્લિકેશન હોય તો શું લખવાનું? ધ પ્રિન્સિપાલ. અને બીજું કોઈ પણ જોબ હોય મિત્રો તો એના માટે શું લખવાનું છે? ધ મેનેજર. પછી ત્યાંનું તમને એડ્રેસ આપ્યો એ લખી નાખવાનું, નામ આપ્યો એ લખી નાખવાનું. નીચેનું એડ્રેસ તરીકે સુરત આપ્યું છે, સુરત લખી નાખ્યું. ત્યાર પછી રિસ્પેક્ટેડ સર અને આગળ આપણે શું લખ્યું? સબ્જેક્ટ. સબ્જેક્ટને શોર્ટમાં લખી નાખો SUB તરીકે તો ચાલે. ઓકે, શું લખ્યું આપણે? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. અહીં અકાઉન્ટન્ટ ટીચર છે મિત્રો, અકાઉન્ટન્ટ ટીચર લખ્યું. બીજું ગમે તે એપ્લિકેશન હોય ત્યાં જે પોસ્ટની એપ્લિકેશન એનું નામ લખી નાખવાનું. હવે મિત્રો તમારે એક પેરેગ્રાફ બનાવવાનો છે. શું બનાવવાનો છે? પેરેગ્રાફ. હવે મિત્રો આ પેરેગ્રાફ છે એ અલગ અલગ લોકો અલગ અલગ રીતે શીખવાડે છે. મેં તમને અત્યારે લખાયો છે, એની જગ્યાએ તમારે બીજું કંઈક લખવું હોય તો પછી એ પણ હું તમને સમજાવીશ. ચાલો, શું લખ્યું છે મિત્રો પેરેગ્રાફની સ્ટાર્ટિંગમાં? કે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝપેપર. શું થાય મિત્રો આનું ગુજરાતી? તો કે વિથ રેફરન્સ એટલે ઓળખાણથી અથવા સંપર્કમાં આવવાથી, હા ને. યોર એડવર્ટાઇઝમેન્ટ તમારી જાહેરાત આવી છે, પબ્લિશ થઈ છે મતલબ જાહેરાત થઈ છે. ઇન ધ ન્યૂઝપેપર મિત્રો, ન્યૂઝપેપરમાં તમારી જાહેરાત આવી છે. આની જગ્યાએ તમે સ્ટાર્ટિંગમાં મિત્રો આવું પણ લખી શકો છો કે મેં તમારી જાહેરાત વાંચી. તો મિત્રો આમ પણ વાક્ય ચાલે કે આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ. અને મિત્રો સ્ટાર્ટિંગમાં આવું પણ ચાલે. આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, આવું પણ મિત્રો ચાલે. ઓકે, ચાલો. ન્યૂઝપેપરનું નામ આપ્યું છે મિત્રો ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પછી મિત્રો ડેટ લખી છે જુઓ
હવે આપણે મિત્રો એપ્લિકેશન ક્યારે લખીએ છીએ? 20 તારીખે. તો આપણે જે ન્યૂઝપેપર વેચ્યું છે, ન્યૂઝપેપર છે મિત્રો, એ ક્યારે આશરે વાંચી હોઈ શકે? એના 2-3 દિવસ પહેલાં અથવા ગઈકાલે. તો મિત્રો તમે યસ્ટરડે પણ લખી શકો છો. યસ્ટરડેની જગ્યાએ તમારે એ મિત્રો 17 માર્ચ લખો, 16 માર્ચ લખો, 15 માર્ચ લખો, એ પણ ચાલી શકે. ઓકે, ચાલો પછી આગળ લખ્યો છે મિત્રો, આઈ વુડ લાઈક, મને ગમશે, ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટ ટીચર, મને અકાઉન્ટ ટીચર માટે પોસ્ટ કરવાની ગમશે. ચાલો પછી લખ્યું છે મિત્રો, માય પર્સનલ બાયોડેટા, મારી પર્સનલ વિગતવાર, એન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર એસ બિલો. બરાબર મિત્રો, આ પર્સનલ બાયોડેટા લખ્યો છે મિત્રો, એની જગ્યાએ તમે લોકો પર્સનલ ઇન્ફોર્મેશન બી લખી શકો છો. જો મિત્રો પહેલાં જ કીધું, અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રીતે શીખવાડે છે. હું તમને 2-3 ઓપ્શન પણ આપું છું કે આની જગ્યાએ તમે એમ લખો કે પર્સનલ ઇન્ફોર્મેશન તો પણ ચાલે, અને મિત્રો આગળ લખ્યો છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, આવું નહીં લખો તો બી ચાલે, ચાલી શકે. હા મિત્રો, તો આર એસ બિલો એવું ચાલે. અને બિલોની જગ્યા પર મિત્રો તમારે ફોલો શબ્દ લખવો છે તો પણ ચાલશે. ઓકે, આવું લખી નાખો તો પણ ચાલે મિત્રો, ખોટું નથી. ઓકે, અહીંયા શું લખાય સ્ટાર્ટિંગમાં? આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, એવું નહીં લખવું હોય તો શું લખી શકાય મિત્રો? વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ઇન ધ ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પછી કોઈ વિદ્યાર્થીને ઈચ્છા થાય કે ભાઈ મારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું ન્યૂઝપેપરનું નામ ચેન્જ કરી નાખવું છે, તો ચેન્જ થઈ શકે, જેમ કે આપણે ગુજરાત સમાચાર બી ચાલી શકે. ઓકે, ચલો પોસ્ટ અકાઉન્ટન્ટની છે, અકાઉન્ટન્ટ લખ્યું ઇન યોર સ્કૂલ. પછી મિત્રો ઇન યોર સ્કૂલ તો અત્યારે લખ્યું ને, માન લો કે તમને કંપનીમાં જોબ કરવાની એપ્લિકેશન હોય તો લખવાનું ઇન યોર કંપની. શું લખવાનું મિત્રો? ઇન યોર કંપની. ઓકે, ચાલો હવે મિત્રો સૌથી પહેલાં તમે લોકો શું લખ્યું? જમણી સાઈડ નામ લખ્યું, નામની બાજુમાં શું લખ્યું મિત્રો? નામની નીચે બોલો બોલો એડ્રેસ લખ્યું, ત્યાર પછી શું લખ્યું? તારીખ. ડાબી સાઈડ પહેલાં શું લખવાનું? ટુ લખીને નીચે શું લખ્યું આપણે? ધ પ્રિન્સિપાલ. પછી સ્કૂલનું નામ લખ્યું, અને મિત્રો રિસ્પેક્ટેડ સર. પછી લખ્યું એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અકાઉન્ટ ટીચર. અને નીચે મિત્રો આપણે 3 લાઈનનો પેરેગ્રાફ બનાવી દીધો. આ 3 લાઈનના પેરેગ્રાફ બનાવી દીધા પછી મિત્રો આપણે અલગ અલગ હેડિંગ બનાવવાના છે. એ હેડિંગમાં સૌથી પહેલું આવશે પર્સનલ બાયોડેટા. સોરી મિત્રો, શું આવશે પહેલું? પર્સનલ બાયોડેટા. આ પર્સનલ બાયોડેટાની અંદર મિત્રો તમને જે વિગત આપવામાં આવી છે એ વધારે છે. આમાંથી તમે લોકો 2-3 બૂચ મારી નાખશો ને તો ચાલશે મિત્રો. આ વિગત જે આપી છે એમાંથી 2-3 તમે બૂચ મારી લેશો, મતલબ કે નહીં લખો પરીક્ષામાં તો બી ચાલે એવું છે. પણ તમારે સૌથી પહેલાં 4 વસ્તુ યાદ રાખવાનું કે 4 વસ્તુ તમારે ક્રમમાં લખી નાખવાનું. આ તો હોવું જોઈએ. નેમ ઇન ફૂલ લખ્યું છે, પૂજા એસ પ્રજાપતિ. એડ્રેસ જે એડ્રેસ હતું એ લખી નાખ્યું છે. અને આની જગ્યાએ મિત્રો આ જે એડ્રેસ તમને લોકોને મેં આપી દીધું છે એની જગ્યાએ તમે એક્ઝામમાં એસ અબોવ એવું કંઈક લખશો ને મિત્રો તો પણ ચાલશે. એસ અબોવનું ગુજરાતી થાય ઉપરના પ્રમાણે, હે ને? તો ઉપરના કયા પ્રમાણે? તો કે આની પહેલાંની સ્લાઇડમાં તમને સમજાવ્યું કે જમણી સાઈડ તમે એડ્રેસ લખ્યું છે, તો આવું ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલશે. મતલબ શું થાય? તો કે તમારે આખો એડ્રેસ નથી લખવું, તો ખાલી એસ અબોવ લખી નાખો તો ચાલશે. પિનકોડ તમારા સવાલમાં હોય તો લખવાનો, નહીં હોય તો કંઈ વાંધો નહીં, મેં તો તમને લખીને સમજાવ્યો છે. ઓકે, ચાલો મિત્રો હવે ડેટ ઓફ બર્થ અને એજ આ હું તમને પછી સમજાવું છું. ઓકે, ચાલો આગળ શું લખ્યું છે? કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર મેલ છે કે ફિમેલ. પૂજા છે એટલે આપણે ફિમેલ લખ્યું. હાઇટ કેટલી છે મિત્રો? વેઇટ કેટલું છે? હવે જનરલી મિત્રો હાઇટ અને વેઇટ તમારે ફિક્સ કરી નાખવાનું કે ભાઈ મારે આટલું લખવું છે. અહીંયા 5.3 લખ્યું છે અને વજન 58 કિલો લખ્યું છે. હવે કોઈને એમ થાય કે 58 જગ્યાએ 68 લખવું છે તો ચાલશે મિત્રો, 70 લખવું છે તો બી ચાલશે, પછી બહુ વધારે નહીં લખવાનું મિત્રો. ઓકે, ચાલો હાઇટમાં તો લોકો 5.3, 5.4, 5.5 બી લખી શકો છો. અને મિત્રો તમને આનું સેમીમાં ખબર હોય માપ તો સેમીમાં પણ લખી શકો છો. એટલે હાઇટ મિત્રો એવું નથી કે ફૂટમાં જ લખાય, સેમીમાં તમારે લખવી તો સેમીમાં લખી નાખો, પણ તમને ખબર હોય છે કે સેમી કેટલા લખવાના. તો સર તમે સમજાવી દો કે સેમી કેટલું લખવાનું, તો મિત્રો તમારે આશરે 160 કે 150 આસપાસ સેમી લખવાનું. 150-60 આસપાસ. ઓકે મિત્રો, ચાલશે. ચાલો આગળ લખ્યું છે પર્સનાલિટી મિત્રો, સ્માર્ટ લખ્યું છે. લેંગ્વેજીસનો ભાષા કઈ કઈ જાણીએ છીએ આપણે? ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. મધર ટંગ મતલબ કે માતૃભાષા, માની જીભ નહીં, માતૃભાષા કઈ છે આપણી? ગુજરાતી. મેરિટલ સ્ટેટસમાં મિત્રો મેરિડ હોય તો મેરિડ લખવાનું, લગ્ન કરવાના બાકી હોય તો મિત્રો શું લખવાનું? અનમેરિડ. ઓકે, ચલો ત્યાર પછી સ્ટેટ એટલે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત. આ ક્યાંથી ખબર પડશે ગુજરાતમાં રહીએ છીએ? એડ્રેસ પરથી. ઓકે, રિલિજન મતલબ ધર્મ કયો છે? હિન્દુ.
અને નેશનાલિટી મતલબ કે રાષ્ટ્રીયતા કઈ છે મિત્રો ઇન્ડિયન. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે આખી એપ્લિકેશન સાચી લખીને આવે અને છેલ્લે કમ્પ્લેન કરે છે કે સર બેઠા માર્ક્સ નહીં આવ્યા. તો કદાચ એનું નાનું તો રીઝન હોઈ શકે મિત્રો કે આ તમારા જે દરેક હેડિંગ છે ને એ હેડિંગની બાજુમાં તમે જે જેમ કરો છો જેને ઇંગ્લિશમાં કોલન કહેવાય છે એ તમારા એક સીધી લાઈનમાં હોવા જોઈએ. જોઈ લો મિત્રો, અહીંયા એક ખાલી એક કે બે આમ તેમ છે તો તમે સમજી લેજો. તો આ તમે જે કોલન કરો છો મિત્રો એક સીધી રેખામાં હોવા જોઈએ. પછી એક કોલન તમે અહીંયા કરો છો, બીજો અહીંયા કરો છો, ત્રીજો અહીંયા કરો છો, ચોથો અહીંયા કરો છો. મિત્રો આ ના ચાલે. બોર્ડની પરીક્ષામાં વસ્તુ અલાઉ નથી. તો તમે જે કોલન કરો છો મિત્રો એ બધા તમારે કેવા કરવાના? સીધા કરવાના. કેવા કરવાના મિત્રો? સીધા કરવાના. હું તમને કહેવા એટલું માંગુ છું કે તમારા જે કોલન છે બધા એક સીધી રેખામાં આવવા જોઈએ. એક્ઝામમાં તમને ખબર નથી પડતી તો મિત્રો તમારે સ્કેલ લઈને પહેલાં એક સીધું વસ્તુ કરી દેવાનું. અને હજી વધારે ખ્યાલ લેવો હોય મિત્રો તો સૌથી મોટું હેડિંગ જો આમાં કયું છે? કયું છે? લેંગ્વેજીસનો. તો સૌથી પહેલાં એની બાજુમાં કોલન કરી દેવાનું, પછી એક સીધી રેખા બનાવી દેવાની. આ બધું મિત્રો પછી લખવાનું છે. પહેલાં આ બધા હેડિંગ લખી નાખો અને પછી મિત્રો આ બધા એક સાથે કોલન કરી નાખો અને પછી બધું લખી નાખવાનું. કોઈ પણ એપ્લિકેશન આવશે મિત્રો આ બધી વસ્તુ સેમ રહેશે, પણ મેં તમને બે વસ્તુ કીધું, ડેટ ઓફ બર્થ અને એજ. આ ચેન્જ થશે અથવા ચેન્જ થઈ શકે છે. ઓકે મિત્રો, તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. આમાંથી એકાદ બે બૂચમાં રહી જાય તો કંઈ વાંધો નહીં. ઓકે, ચલો કયા કયા હેડિંગ છે? નેમ ઇન ફૂલ અથવા ફૂલ નેમ બી લખી શકો છો, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, હાઇટ, વેઇટ, પર્સનાલિટી, લેંગ્વેજ ઇઝ નોન, મધર ટંગ, મેરિટલ સ્ટેટસ, સ્ટેટ, રિલિજન, નેશનાલિટી. કદાચ એડ કરવું હોય તો મિત્રો જે કાસ્ટ પણ એડ થાય. હા ને, એડ કરવું હોય તો શું એડ થાય? કાસ્ટ પણ એડ થાય. ખ્યાલ આવી ગયા મિત્રો? તો આ આપણો પહેલો હેડિંગ હતો. કયો? પર્સનલ બાયોડેટા. કયો હેડિંગ હતો મિત્રો? પર્સનલ બાયોડેટા. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. સોરી મિત્રો, હવે બીજું અને સૌથી મહત્વનું હેડિંગ કયું છે મિત્રો? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આ તમારે એપ્લિકેશન મિત્રો અલગ અલગ હેડિંગમાં લખવાની છે. આપણું પહેલું હેડિંગ હતું મિત્રો, કયું હેડિંગ હતું પહેલું? પર્સનલ બાયોડેટા. હા ને, તો આ બાયોડેટાની બાજુમાં મિત્રો પછી નીચે હેડિંગ આવશે. કયું બીજું આવશે? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. સૌથી મહત્વનું મિત્રો, જો આ સાચું તો તમારી એપ્લિકેશન 90% સાચી. ઓકે, હવે આમાં તમારે શું યાદ રાખવાનું છે? તો કે સૌથી પહેલાં તમે કોઈ પણ એપ્લિકેશન લખો 12 પાસ હોવા જોઈએ મિત્રો. 12 પાસ તો હોવા જ જોઈએ. ઓકે, તો પછી તમારે શું કરવાનું છે? તો કે એક ટેબલ બનાવી દેવાનું જેમાં પહેલાં નંબર લખો, ડિગ્રી લખો, બોર્ડ અથવા યુનિવર્સિટી લખો, યર ઓફ પાસિંગ લખો અને છેલ્લે ક્લાસ લખો છો. ઓકે, કોઈ પણ એપ્લિકેશન તમે લખતા હોય મિત્રો સૌથી પહેલાં હું પાસ કરાવી દેવાનું 12મું. ઓકે, હવે 12મું પાસ થઈ ગયા પછી મિત્રો એપ્લિકેશનની પોસ્ટ જોવાની તમારે. આપણે શેના માટે લખીએ છીએ? અકાઉન્ટ ટીચર માટે લખીએ છીએ. તો સ્વાભાવિક વસ્તુ છે કે એ વિદ્યાર્થી કોમર્સનો હશે. તો મિત્રો 12મા પછી અકાઉન્ટના ટીચર બનવા માટે એને શું કરેલું હોવું જોઈએ? બીકોમ. બીકોમ પછી એમકોમ, પછી બીએડ અને છેલ્લે ટાટ. ઓકે, સપોઝ માની લો તમે સાયન્સમાં ભણો છો અને સાયન્સના ટીચર છો અથવા સાયન્સના ટીચર માટે એપ્લિકેશન લખો છો મિત્રો, તો સાદી સિમ્પલ વસ્તુ છે. અહીં બીકોમ નહીં આવશે, બીએસસી આવશે, અહીંયા એમએસસી આવશે, બાકી બધું વસ્તુ સેમ રહેશે. ખ્યાલ આવે છે? પછી માની લો કે ભાઈ તમે લોકો બીજી કોઈ પોસ્ટ માટે એપ્લિકેશન લખો છો. સપોઝ માનો કે ભાઈ તમે જર્નાલિસ્ટ માટે પોસ્ટ લખો છો. શેના માટે લખો છો મિત્રો? જર્નાલિસ્ટ. અથવા ક્લાર્ક માટે લખો છો અથવા લાઇબ્રેરિયન માટે લખો છો. ઓકે, આ રીતે કદાચ એપ્લિકેશન આવી શકે. તો જો મિત્રો તમે લોકો જર્નલિસ્ટ માટે લખતા હોય તો પછી HSC આવશે, બીકોમ આવશે અને પછી મિત્રો આ વસ્તુ નહીં આવે. તો પછી અહીં શું આવી જાય? ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. 1 વર્ષનો કોર્સ આવે, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. ક્લાર્ક આવી જાય મિત્રો, તો ક્લાર્કની અંદર HSC પછી બીકોમ અને બીકોમ પછી મિત્રો 1 વર્ષ કોમ્પ્યુટરમાં આવે, કોમ્પ્યુટરનો કોર્સ આવે માઇક્રોસોફ્ટનો. લાઇબ્રેરિયન આવી જાય મિત્રો, તો HSC આવે, બીકોમ આવે અને ત્યાર પછી 1 વર્ષ ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન. હવે સાયન્સવાળાને ખોટું બી લાગી જાય સર કે બધામાં બીકોમ આવે છે, તો મિત્રો એવું નથી. આ 3 જે લોકોને મેં પોસ્ટ કીધી એની અંદર કોઈ પણ બેચલર ડિગ્રી ચાલે. મતલબ કે તમે કોમર્સમાં છો તો બીકોમ કરશો, હવે સાયન્સમાં હશો તો બીએસસી કરશો અને આર્ટ્સમાં હશો તો શું કરશો મિત્રો? બીએ. કોમર્સમાં BCA બી ચાલે, BBA પણ ચાલે.
મતલબ તમારે જે બેઝિક ડિગ્રી કહેવાય, કઈ ડિગ્રી કહેવાય મિત્રો? બેઝિક. આ બેઝિક ડિગ્રી લખવા માટે તમે લોકો કોઈ પણ ડિગ્રીનો ઉપયોગ કરી શકો છો, પણ જોઈ લેવાનું કે એ પોસ્ટ તમારે કઈ રીતની છે. જો સાયન્સની હોય તો પછી બીએસસી લખો, કોમર્સની હોય તો બીકોમ લખો, આર્ટ્સની હોય તો શું લખવાનું મિત્રો? બીએ. પછી મિત્રો આ તો અકાઉન્ટ ટીચર છે. અકાઉન્ટ ટીચરની જગ્યાએ કદાચ તમને કોમર્સ ટીચર પણ પૂછી લે. શું પૂછી લે મિત્રો? કોમર્સ ટીચર. કોમર્સ ટીચરની જગ્યાએ સાયન્સ ટીચર પણ પૂછે મિત્રો, અને કદાચ આર્ટ્સ ટીચર પણ પૂછે. પોસિબલ છે આવું. તો જ્યાં તમે લોકો કોમર્સ ટીચર લખો છો ત્યાં તો બધું સેમ જ આવશે. હવે મિત્રો માન લો તમે સાયન્સનો ટીચર પૂછ્યા છે તો પછી બીએસસી એમએસસી આવે, અને મિત્રો આર્ટ્સના ટીચર પૂછ્યા છે તો તમને લોકોને અહીંયા શું આવી જશે? બીએ અને એમએ આવી જશે. બસ આટલો ફરક પડશે. તો જ્યારે જ્યારે એપ્લિકેશન લખો ત્યાં તમારે પોસ્ટ જોવાની અને એ પ્રમાણે ડિગ્રી લખવાની છે. ઓકે. હવે કોઈ પણ બેઝિક ડિગ્રી હશે એના 3 વર્ષ આવશે, માસ્ટર ડિગ્રી હશે એના 2 વર્ષ આવશે, એન્જિનિયર છે મિત્રો લગભગ એના 5 વર્ષ આવે છે. એન્જિનિયરના કેટલા વર્ષ આવે છે? 5. અને મતલબ કે કોઈ ડૉક્ટરની એપ્લિકેશન હોય તો લગભગ એમાં 4 વર્ષ આવે છે. ઓકે, ચાલો. તો બીકોમના 3 વર્ષ, એમકોમના 2 વર્ષ, બરાબર મિત્રો. પછી બીએડ કર્યું, ટાટ કર્યું. હવે એનું યુનિવર્સિટી કઈ લખવાની છે મિત્રો 12મા માટે? તો કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, ગાંધીનગર. ઓકે. બીકોમ એમકોમ કરો છો, બીએસસી કરો છો, એમએસસી કરો છો, બીએ કરો છો, એમએ કરો છો, એ બધામાં મિત્રો વીએનએસયુ ચાલે. વીએનએસયુ ચાલે. અથવા બરોડામાં એક યુનિવર્સિટી છે મિત્રો, તમને ખબર હશે, એમએસ યુનિવર્સિટી, એનું નામ લખો તો પણ ચાલે. મતલબ શું કહેવાય કે તમારે ફિક્સ નથી લખ્યું કે તમારે વીએનએસયુ જ લખવાનું છે. તમે બીજી કોઈ પણ ડિગ્રીનો કોઈ પણ યુનિવર્સિટીનું નામ લખી શકો છો. ઓકે, ચાલો. બીએડમાં તો કે વીએનએસયુ ચાલે. ફરી પાછું કહું છું કે ભાઈ તમારે બરોડામાં એમએસ યુનિવર્સિટી છે ચાલે, સૌરાષ્ટ્રની યુનિવર્સિટી છે એ લખો તો પણ ચાલશે. ઓકે, ડિગ્રી તમારે જોઈ લેવાની, એ પ્રમાણે લખી નાખવાનું. સૌથી મહત્વનું છે મિત્રો એના વર્ષ. શું મહત્વનું છે? વર્ષ. કેમ વર્ષ મહત્વના છે? કારણ કે આ વસ્તુ તમારું પ્રોપર કેલ્ક્યુલેશન વાળું હોવું જોઈએ. સૌથી પહેલાં કોઈ વિદ્યાર્થી 12મું પાસ કરે છે તો તમારે મને કહેવાનું છે કે કોઈ વિદ્યાર્થી 12મું પાસ કરે મિત્રો તો એની ઉંમર કેટલી થાય? 18 વર્ષ. 12મું પાસ કરે વિદ્યાર્થીની ઉંમર કેટલી થાય? 18 વર્ષ. બીકોમના 3 વર્ષ મિત્રો આપણે પ્લસ કરીએ છીએ તો 12મા પછી બીકોમ આવે તો કેટલા વર્ષ થાય? 3. આ બીકોમ કરે મિત્રો, બીએસસી કરે કે બીએ કરે, બધામાં 3 વર્ષ જ આવવાના છે. પછી મિત્રો આગળ એમકોમ બી કરે છે, અથવા એમએ પણ કરે છે, અથવા એમએસસી પણ કરે છે, તેના પણ મિત્રો આટલા જ વર્ષો આવશે. પછી મિત્રો બીએડના પાછા 2 વર્ષ આવે. આ તમારે યાદ રાખવું પડશે. કોઈ પણ બેઝિક ડિગ્રી કરે, બીકોમ હોય, બીએસસી હોય કે બીએ હોય, 3 વર્ષ આવે મિત્રો. પછી એમકોમ કરે, એમએસસી કરે કે ભાઈ એમએ કરે, એના 2 વર્ષ આવે મિત્રો. અને બીએડના તમારે કેટલા વર્ષ ગણવાના? 2. અને પછી નીચે મિત્રો ટાટ લખ્યું છે એનું કેટલું વર્ષ ગણવાનું? 1. તો આ 12માના વર્ષો, આ બીકોમ, આ એમકોમ, આ બીએડ, અને 1 વર્ષ કોનું કહેવાય મિત્રો? ટાટ. તો ગણી લઈએ એના વર્ષો કેટલા થયા છે. 18 ને 3 21, 21 ને 2 23, 23 ને 2 કેટલા થશે મિત્રો? 25, 25 ને કેટલું વર્ષ છે મિત્રો? 26. અને હજી મિત્રો તમે અત્યારે કોઈ સ્કૂલમાં ભણાવો છો એનો તમારે એક્સપિરિયન્સ લખવો પડશે. હવે માનો કે એક્સપિરિયન્સ તમે લોકો 2 વર્ષનો લખો છો કે 3 વર્ષનો લખો છો, એ તમારા પર આધાર છે. 2 વર્ષનો પણ ચાલે, 3 વર્ષનો પણ ચાલે, 4 વર્ષનો પણ ચાલે. ઓકે. તો અહીંયા ઉંમર કેટલી થઈ મિત્રો? 18 ને 3 21, 21 ને 2 23 ને 2 25 ને 1 26. 2 વર્ષનો ગણીએ તો મિત્રો કેટલા વર્ષ થાય? 28. અને 3 વર્ષ ગણીએ તો મિત્રો કેટલા થાય? 29. આનો સાદો સિમ્પલ મતલબ એવો થયો કે તમારે એ વ્યક્તિની ઉંમર 28 કે 29 આવે એ એટલા વર્ષો માઇનસ કરવાના. તો અત્યારે મિત્રો વર્ષ કયું ચાલે છે? 2024. ઓકે. આ 2024માંથી આપણે મિત્રો 28 વર્ષ માઇનસ કરીએ તો શું થાય? 1996. 29 વર્ષ માઇનસ કરીએ મિત્રો તો કેટલા થાય? 1995. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે. હવે સર ખબર કેમ પડશે કે 1996 લે ક્યારે લેવું, 95 ક્યારે લેવું? અને બીજી વસ્તુ ખાસ મિત્રો, તમે એની જે જન્મ તારીખ લખવાના છે, આપણે આગળની સાઈડમાં જન્મ તારીખ બાકી રાખી છે, એ જન્મ તારીખ લખો અને એમાં મિત્રો 2024નું વર્ષ તમે લોકો લખો ને, મતલબ માર્ચ મહિના, મતલબ આજે 20 તારીખ થઈ છે અથવા આજે 19 તારીખ થઈ છે, તો જે વ્યક્તિની તમે જન્મ તારીખ લખો છો એ વ્યક્તિનો જન્મ જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચ મહિના સુધીમાં થયેલો હોવો જોઈએ.
જો એ વ્યક્તિનો જન્મ તારીખમાં તમે ડિસેમ્બર મહિનો લખો છો કે ભાઈ જુલાઈ મહિનો લખો છો તો તમારે મિત્રો 2024નું વર્ષ ગણવાનું નહીં. મતલબ કે એવો થાય કે તમે 20 માર્ચ સુધીની તમે લોકો એપ્લિકેશન લખો છો તો પેલા ભાઈની જન્મ તારીખ ક્યાં સુધીમાં આવી જવી જોઈએ? 20 તારીખ સુધીમાં. નહીં આવે તો પ્રોબ્લેમ નથી મિત્રો. માનો તમે જુલાઈ મહિનો લખો છો કે ઓગસ્ટ મહિનો લખો છો તો તમારે 2024નું વર્ષ ગણવાનું નહીં. મતલબ કે જે તારીખે એપ્લિકેશન લખો છો એ તારીખ પહેલાં એ ભાઈની બર્થ ડેટ આવી જવી જોઈએ તો જ એ વર્ષ ગણાય, નહીંતર એ વર્ષ ગણાય નહીં. તો મિત્રો તમારે ક્યાં સુધી ગણવાનું? 2023 સુધી ગણવાનું. ક્યાં સુધી ગણવાનું? 2023. તો સાદી સિમ્પલ વસ્તુ મેં શું કીધું મિત્રો? 12મું પાસ કરે ત્યારે કેટલા વર્ષ જોઈએ? 18. બીકોમ હોય, બીએસસી હોય કે બીએ હોય કેટલા વર્ષ થશે મિત્રો? 3. પછી એમએ હોય, એમકેમ હોય કે એમએસસી હોય કેટલા વર્ષ થશે મિત્રો? 2. ત્યાર પછી બીએડના કેટલા વર્ષ ગણવાના? 2. અને ટાટનું કેટલું વર્ષ ગણવાનું મિત્રો? 1. ઓકે, તો 18 ને 3 કેટલા થઈ ગયા? 21. 21 ને 2 કેટલા થઈ ગયા મિત્રો? 23. ને 2 25 ને 1 26. 26 વર્ષ થઈ ગયા. આ 26 વર્ષ ઉપરાંત એનો આપણે શું લખવા પડશે? એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ 2 વર્ષનો લખો તો 26 ને 2 કેટલા થાય? 28. 3 વર્ષનો લખો તો 26 ને 3 કેટલા થાય? 29. 4 વર્ષનો લખવો છે તો 26 ને 4 કેટલા થાય? 30. એ એટલા વર્ષ માઇનસ કરી દેવાના. શેમાંથી? 2024માંથી. તો 30 વર્ષ માઇનસ કરો, 28 વર્ષ માઇનસ કરો, 29 વર્ષ માઇનસ કરો, એ તમારા પર ડિપેન્ડ છે મિત્રો. તમારે એક્સપિરિયન્સ કેટલા સમયનો લખવો છે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો સૌથી પહેલાં HSC લખ્યું, ગાંધીનગર લખ્યું 2013. 2013 કઈ થાય મિત્રો? તો આપણે એની જન્મ તારીખ લખવાની છે ને મિત્રો. તો તમને જરા જન્મ તારીખ બતાવી દઉં છું. જો અહીંયા જન્મ તારીખ કઈ લખી છે મિત્રો આપણે? 1996. હે ને? તો 1996ની અંદર મિત્રો કયું વર્ષ લખ્યું છે? ડિસેમ્બર. તો આનો મતલબ એવો થાય મિત્રો કે 2024નું વર્ષ ગણાશે નહીં. 2024નું વર્ષ ગણાશે નહીં. કેમ? તો કે ડિસેમ્બર તો આવ્યો નથી 2024માં. તો 2024નું વર્ષ ના ગણાય તો ક્યાં સુધી ગણવાનું? 2023 સુધી. પણ ધારો કે મેં 20 માર્ચ પહેલાંની બર્થડેટ લખી હોત તો 2024નું વર્ષ મિત્રો ગણવાનું. પણ 2024 હજી ડિસેમ્બરમાં 2024માં ડિસેમ્બર મહિનો નથી આવ્યો એટલે આ વર્ષ ગણાશે નહીં. તો મારે ગણતરી ક્યાં સુધી કરવાની? 2023. ક્યાંથી કરવાની મિત્રો? 2023. ઓકે, ચાલો તમે એક જન્મ તારીખ લખી છે 1996. તો 1996માં આપણે મિત્રો 18 વર્ષ પ્લસ કરીએ તો કેટલા થઈ ગયા? 2014. પછી મિત્રો 3 વર્ષનું બીકોમ કર્યું તો કેટલા થઈ ગયા? 2017. 2 વર્ષનું એમકોમ કર્યું તો કેટલા થઈ ગયા મિત્રો? 2019. પછી મિત્રો 2 વર્ષ બીએડના ગયા તો કેટલા થઈ ગયા? 2021. અને મિત્રો 1 વર્ષ સ્ટાર્ટનું ગયું તો કેટલા થઈ ગયા? 2022. હવે મિત્રો મારે વર્ષ કયું ગણવાનું છે? 2023 કે 24? 23 ને? કેમ? તો કે ઓલરેડી મેં જન્મ તારીખ લખી નાખી છે. એક્ઝામમાં તમારે પહેલાં જન્મ તારીખ નથી લખવાની મિત્રો. આ તો આપણી પાસે ફોર્મેટ રેડી છે એટલે આપણે થોડુંક એક્સપ્લેન કરીએ છીએ કે આ રીતનું કરવાનું. તો મિત્રો 2022 આવી ગયું, પછી 2023નું ગણીએ તો પછી અહીંયા એક્સપિરિયન્સ કેટલા મહિના કેટલા વર્ષનો આવશે મિત્રો? 1 વર્ષનો. કેટલા વર્ષનો? 1. સપોઝ તમે 2024નું વર્ષ લખો છો મિત્રો તો તમારા પછી એક્સપિરિયન્સ કેટલા વર્ષનો થઈ જશે? 2 વર્ષ. હવે એક્ઝામમાં લોચા લાગી ગયા તો ભાઈ આ જન્મ તારીખ પેન્ડિંગમાં રહેવા દેવાની. આ છેલ્લે લખવાનું. પહેલાં વર્ષ ગણી લેવાના અને એક્સપિરિયન્સ ગણી લેવાનો, પછી છેલ્લે લખવાનું. ઓકે, અહીંયા આપણી પાસે એક્સપિરિયન્સ કેટલા વર્ષનો આવશે મિત્રો? 1 વર્ષનો. કારણ કે આપણે ક્યાં સુધી લખ્યું છે? 2023 સુધી. સપોઝ હું અહીંયા ડિસેમ્બરની જગ્યાએ મિત્રો માર્ચની કોઈ તારીખ લખી નાખો તો પછી 2024નું વર્ષ ગણાશે? તો કે હા. તો પછી એક્સપિરિયન્સ કેટલા વર્ષનો થઈ જશે મિત્રો? 2 વર્ષનો. ઓકે, ચાલો મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે મિત્રો? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તમારે પહેલાં વર્ષ ગણી લેવાના, પછી જન્મ તારીખ લખવાની. ઓકે, ચાલો મિત્રો આગળનું હેડિંગ છે તમારું રેફરન્સ. આગળનું હેડિંગ કયું છે મિત્રો? તમારું રેફરન્સ. આ રેફરન્સનો મતલબ શું થાય મિત્રો? ઓળખ. હા ને? તો આપણે જ્યારે એપ્લિકેશન લખીએ છીએ ત્યારે આપણે કોઈકની ઓળખાણ આપીએ છીએ. મારે ફલાણી ટેકની કંપનીમાં જવું હોય તો એ લોકોને એપ્લિકેશન લખીશ અને એપ્લિકેશનમાં 2 વ્યક્તિને એવા નામ લખીશ કે જે કંપનીવાળાને ઓળખતા હોય, કંપની વિશે જાણતા હોય. બરાબર છે? તો અહીં પહેલું નામ લખી નાખવાનું. મિસ્ટર MJ પટેલ લખ્યું છે, બીજું મિસ્ટર MS પટેલ લખ્યું છે. ઓકે, હવે આ વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ CN કોમર્સ સ્કૂલની અંદર ભણાવે છે. અને આ વ્યક્તિ ક્યાં છે? તો કે BM શાહ સેકન્ડરી સ્કૂલમાં ભણાવે છે. અહીંયા થોડી મિત્રો મિસ્ટેક છે. મિસ્ટેક એ છે
કે આ બંને વ્યક્તિ એ સ્કૂલમાં કઈ પોસ્ટ પર છે લખ્યું નથી, થોડી ભૂલ છે અમારી. તો મિત્રો અહીં તમારે લખી નાખવાનું કે ભાઈ આ વ્યક્તિ છે ત્યાંનો પ્રિન્સિપાલ છે, તો અહીં તો પ્રિન્સિપાલ લખી નાખવાનું. પછી મિત્રો અહીંયા પ્રિન્સિપાલ લખ્યું તો પછી અહીં ઘરે શું લખી નાખશો મિત્રો? અકાઉન્ટ ટીચર લખી નાખવાનું. ઓકે, માની લો તમે તમારા સાયન્સની કોઈક બીજી પોસ્ટ માટે એપ્લિકેશન આપો છો, તો પછી મિત્રો એ પ્રિન્સિપાલ તો આવશે નહીં, અહીં અકાઉન્ટ તો આવશે નહીં. તો શું લખવાનું મિત્રો? તો અહીં ધ મેનેજર લખી નાખવાનું. અને જે એપ્લિકેશન જે પોસ્ટ માટે એપ્લિકેશન લખો છો એ પોસ્ટ અહીં લખી નાખવાની. જેમ કે મેં અહીં અકાઉન્ટ લખી છે, લાઇબ્રેરિયન છે તો લાઇબ્રેરિયન લખી નાખો મિત્રો, ક્લાર્ક છે તો ક્લાર્ક લખી નાખો, ડૉક્ટર છે તો ડૉક્ટર લખી નાખો. બરાબર? તો એક મેનેજરનું લખવાનું અને બીજું એ પોસ્ટ જે હોય એ લખી નાખવાનું. કોઈની ઈચ્છા થાય કે મેનેજર નથી લખવું મિત્રો, તો CEO બી લખી શકો છો, CEO પણ લખી શકો છો. ઓકે મિત્રો, ચાલો તો શું કીધું રેફરન્સની અંદર? કોઈ પણ બે વ્યક્તિના નામ, એ બે વ્યક્તિ કઈ પોસ્ટ પર છે એ લખવાનું. આમાં ભૂલ છે મિત્રો, પોસ્ટનું નામ લખ્યું નથી, પોસ્ટ લખી નાખવાનું. પછી એ જે જગ્યાએ જોબ કરે છે એ સ્કૂલનું નામ લખ્યું અથવા એ કંપનીનું નામ લખ્યું. અને પછી એ મિત્ર બંને જણા ક્યાં રહે છે? સુરતમાં. તો પછી એ પણ શું લખ્યું મિત્રો? સુરત. એ થોડી MS પટેલમાં મિસ્ટેક છે મિત્રો. ઓકે, ખ્યાલ આવી ગયો? રેફરન્સની અંદર શું? બે વ્યક્તિના નામ, એ બે વ્યક્તિની પોસ્ટ, બે વ્યક્તિ કઈ કંપનીમાં જોબ કરે છે એ, અને એ બે વ્યક્તિને ક્યાંના છે, મતલબ કે જે કંપનીમાં જોબ કરે છે ક્યાંની છે? તો કે સુરતની. ઓકે, વડોદરા હોય તો વડોદરા લખો, અમદાવાદ હોય તો અમદાવાદ લખો મિત્રો. પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે એની વચ્ચે પોસ્ટ પણ આવશે કે કઈ પોસ્ટ પર અત્યારે છે. ચાલો મિત્રો, આગળનું હેડિંગ છે એક્સપિરિયન્સ. જો મિત્રો યાદ રાખજો, પહેલું હેડિંગ કયું હતું? પર્સનલ બાયોડેટા. શું હતું? પર્સનલ બાયોડેટા. બીજું હેડિંગ કયું છે મિત્રો? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હા, ચાલો. ત્રીજું હેડિંગ કયું છે મિત્રો? રેફરન્સ. ચોથું હેડિંગ કયું છે? એક્સપિરિયન્સ. હવે મિત્રો પહેલાં એક્સપિરિયન્સ લખી નાખો, પછી રેફરન્સ લખો તો પણ ચાલે, હું તો જતો થાય તો વાંધો નહીં. હા, પણ શક્ય બને તો ક્રમમાં રાખજો. હવે એક્સપિરિયન્સમાં શું થશે મિત્રો? તો કે તમારે પેલા વર્ડ્સ ગણી લીધા આપણે, હા ને? તો મારી પાસે એક્સપિરિયન્સમાં કેટલો વર્ષ વધ્યું છે? 1. ઓકે, તો શું લખ્યું છે અહીંયા? કે આઈ હેવ બીન ટીચિંગ, હું ભણાવી રહ્યો છું અકાઉન્ટ ફોર 4 years. મિત્રો અહીંયા 4 year નહીં આવે, કેટલું આવશે? 1 જ વર્ષ આવશે. ઇન લોકનવાલા સ્કૂલ. પછી બાજુમાં કરે તમારે સુરત લખો હોય તો ચાલે મિત્રો, નહીં લખો તો કંઈ વાંધો નહીં. ઓકે, હવે માની લો કે મિત્રો તમે કોઈક બીજી પોસ્ટ માટે એપ્લિકેશન લખો છો. ઓકે, માન લો કે ભાઈ ડૉક્ટર તરીકે લખો છો, તો આઈ હેવ બીન વર્કિંગ આવશે અહીંયા એઝ ડૉક્ટર. અહીંયા શું આવશે મિત્રો? પહેલાં વર્કિંગ આવશે અને વર્કિંગની બાજુમાં શું આવશે મિત્રો? એઝ ડૉક્ટર આવશે. પછી માન લો કે મિત્રો લાઇબ્રેરીની પોસ્ટ છે, જર્નલિઝમની પોસ્ટ છે, તો આઈ હેવ બીન વર્કિંગ એઝ જર્નલિસ્ટ, આઈ હેવ બીન વર્કિંગ એઝ લાઇબ્રેરિયન. ક્લાર્કની પોસ્ટ છે તો આઈ હેવ બીન વર્કિંગ એઝ ક્લાર્ક. ઓકે, તો જે પોસ્ટ હોય એ પોસ્ટનું નામ લખી નાખવાનું અને આઈ હેવ બીન વર્કિંગ લખી નાખવાનું. પછી તમારે ગણવાના છે કે ભાઈ તમારો એક્સપિરિયન્સ માટે કેટલા વર્ષ વધ્યા? 1 વધ્યો, 2 વધ્યો, 3 વધ્યા, 4 વધ્યા, જે હોય લખી નાખવાનું. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં મિત્રો કયું હેડિંગ હતું? પર્સનલ બાયોડેટા. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. પછી શું હતું મિત્રો? રેફરન્સ. ત્યાર પછી શું હતું? એક્સપિરિયન્સ. આગળનું હેડિંગ આવે છે મિત્રો રીઝન ફોર ચેન્જ. મતલબ કહેવા એવું માંગે છે કે ભાઈ આપણે જૂની નોકરી છોડીને નવી નોકરી કેમ પસંદ કરવા માંગીએ છીએ? તો લખ્યું છે ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે. શું મિત્રો? સારા ભવિષ્ય માટે. ચાલો, પછી મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં એક પેરેગ્રાફ બનાવ્યો હતો કે ભાઈ મેં તમારી જાહેરાત વાંચી વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ. તો એન્ડમાં મિત્રો ફરી પાછો આપણે એક પેરેગ્રાફ બનાવવો પડે, બરાબર? અને મિત્રો થોડીક હજી મને એક ભૂલ લાગે છે, હજી એક હેડિંગ અહીંયા આવે, એક્સપેક્ટેડ સેલેરી આવશે. શું આવશે મિત્રો? એક્સપેક્ટેડ સેલેરી. હે ને? તો એક્સપેક્ટેડ સેલેરીમાં મિત્રો એવું લખવાનું કે ભાઈ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે, તો ત્યાં તમારે બાજુમાં લખવાનું એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. ઓકે મિત્રો, પર્સનલ બાયોડેટાનું પહેલું હેડિંગ, એજ્યુકેશન ક્વોલિફિકેશન બીજું હેડિંગ, ત્રીજું હેડિંગ કયું મિત્રો? રેફરન્સ. પછી ચોથું કયું હતું મિત્રો? એક્સપિરિયન્સ. પાંચમું કયું છે? રીઝન ફોર ચેન્જ. અને છઠ્ઠા હેડિંગમાં તમારે શું લેવાનું છે? એક્સપેક્ટેડ સેલેરી, મતલબ કે તમારી કેટલી સેલેરીની તમને આશા છે. હવે મિત્રો આ હેડિંગ ઉપર નીચે થાય તો વાંધો નહીં. પહેલું પર્સનલ બાયોડેટા આવવું જોઈએ, બીજું શું આવવું જોઈએ? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. પછી રેફરન્સ છે, રીઝન ફોર ચેન્જ છે, એક્સપિરિયન્સ છે અને એક્સપેક્ટેડ સેલેરી છે. આ હેડિંગ મિત્રો ઉપર નીચે થાય તો વાંધો નહીં. ઓકે, ચાલો
પછી આપણે એક પેરેગ્રાફ બનાવીને ભાઈને થોડી પ્રોમિસ કરવાની કે હું સારું કામ કરીશ. તો આઈ હોપ ધેટ, મને આશા છે કે યુ વિલ કન્સિડર, તમે ધ્યાનમાં લેશો માય એપ્લિકેશન. મને આશા છે કે તમે મારી એપ્લિકેશન ધ્યાનમાં લેશો. એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. સોરી, પર્સનલી બાજુમાં મિત્રો ઇન્ટરવ્યૂ છે અહીંયા, ફૂલ સ્ટોપ માય મિસ્ટેક છે, અહીંયા છે અને મને આશા છે કે તમે મારી એપ્લિકેશન ધ્યાનમાં લેશો એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ, પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ ગીવ યુ પ્રોમિસ, હે ને, હું તમને પ્રોમિસ આપું છું. અથવા મિત્રો આમ બી ચાલે, આઈ પ્રોમિસ યુ ધેટ, એ પણ ચાલે ને. આઈ ગીવ યુ પ્રોમિસ ધેટ, હું તમને પ્રોમિસ આપું છું કે આઈ વિલ ડુ વર્ક, હું મારું કામ કરીશ ઓનેસ્ટલી, એટલે પ્રામાણિકતાથી, હું મારું કાર્ય પ્રામાણિકતાથી કરીશ. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ, હું તમારા પોઝિટિવ રિસ્પોન્સની રાહ જોઈ રહ્યો છું. અહીં એક વાક્ય મેં હજી એડ કરું તો થાય કે જો હું પસંદ થયો તો ઇફ આઈ એમ સિલેક્ટેડ, આવું પણ લખી શકાય, હા ને. આઈ હોપ ધેટ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર પર્સનલ ઇન્ટરવ્યૂ. આઈ ગીવ યુ પ્રોમિસ ધેટ, હું તમને વચન આપું છું કે આઈ વિલ ડુ માય વર્ક ઓનેસ્ટલી, હું મારું કામ પ્રામાણિકતાથી કરીશ. પછી કોમા કરીને આ સેન્ટેન્સ એડ કરવું તો થાય મિત્રો કે ઇફ આઈ એમ સિલેક્ટેડ. સો ઇફ આઈ એમ સિલેક્ટેડ, ઓકે. પછી લખવાનું કે આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ, હું તમારા હકારાત્મક જવાબની રાહ જોઈ રહ્યો છું. પછી મિત્રો એપ્લિકેશન પૂરી થઈ એટલે આપણે શું લખવાનું, થેન્કિંગ યુ. એ થેન્કિંગ યુ નહીં લખવું હોય મિત્રો તો તમે થેન્ક યુ પણ લખી શકો છો. શું લખી શકો છો, થેન્ક યુ. પછી લખવાનું યોર્સ ફેથફુલી, શું નામ હતું મિત્રો, પૂજા પ્રજાપતિ. છેલ્લો હેડિંગ છે મિત્રો એનક્લોઝડ. એનક્લોઝનો મતલબ એમ થાય કે ભાઈ આપણે એને પ્રૂફ આપવાનું છે. પેલા ભાઈને ખબર કેમ પડશે કે આપણે બીકોમ કર્યું છે, એમકોમ કર્યું છે કે બીએડ કર્યું છે કે ભાઈ આપણે આટલા વર્ષનો એક્સપિરિયન્સ છે. તો આપણે એના માટે મિત્રો એને કોપી મોકલવી પડે, હા ને. ચાલો, તો લખ્યું છે ટ્રુ કોપીસ. આ ટ્રુ કોપીનો મતલબ શું, ઝેરોક્સ. તો ભાઈ કોની ઝેરોક્સ, HSC માર્કશીટ, કેમ કે આપણે પેલું HSC બતાવ્યું હતું. બીજું તમે તો મિત્રો માનો કે BSc લખ્યું છે તો અહીંયા BSc માર્કશીટ આવશે, MSc માર્કશીટ આવશે. અત્યારે આપણે એપ્લિકેશનમાં શું લખ્યું છે, બીકોમ એમકોમ, તો શું આવશે, બીકોમની માર્કશીટ, એમકોમની માર્કશીટ, બીએડની માર્કશીટ. પછી મિત્રો તમે 1 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવો છો તો એની મિત્રો તમારે ઝેરોક્સ ના મોકલવાની હોય, ઓરિજિનલ સર્ટિફિકેટ મોકલવાનું હોય. તો અહીંયા લખ્યું છે મિત્રો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. અને મિત્રો આપણે LC બોલીએ છીએ. શું બોલીએ છીએ, LC. તો LC નો મતલબ શું થાય છે, લિવિંગ સર્ટિફિકેટ. ઓકે મિત્રો, તમારે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. આખી એપ્લિકેશન દરેક વસ્તુ સેમ રહેશે. હું હજી તમને એકવાર રિપીટ કરાવી દઉં છું કે પછી શું તમારે ક્યારે બદલવાની છે મિત્રો, આની અંદર તમને જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપ્યું છે, જો એમાં મિત્રો બીજી પોસ્ટ આવે તો બીજી પોસ્ટની મિત્રો તમારે શું ડિગ્રી બદલાઈ જશે. કેમિસ્ટ્રી ટીચર આવે, ફિઝિક્સ ટીચર આવે, સાયન્સ ટીચર આવે તો મિત્રો પછી અહીં બીકોમ એમકોમ નહીં આવે. શું આવશે, MSc આવે, BSc આવે. ખ્યાલ આવી જાય છે. પછી જર્નાલિસ્ટ આવે મિત્રો, લાઇબ્રેરિયન આવે તો પછી બીકોમ લખી નાખવાનું, તો BSc લખી નાખવાનું. અને 1 વર્ષ મિત્રો ક્યાં જોબ કરવાની હોય, ડિપ્લોમા. ક્યાં હોય મિત્રો, ડિપ્લોની અંદર. પછી માન લો કે ક્લાર્કની એપ્લિકેશન આવે છે મિત્રો તો પછી તમારે 1 વર્ષ એમાં લખવાનું છે કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા માઇક્રોસોફ્ટ કોમ્પ્યુટર. ઓકે, તો મિત્રો ટીચરની એપ્લિકેશન હોય તો આટલું તમારે યાદ રાખજો. ઓકે, ચાલો. હવે તમારામાંથી કેટલાક મિત્રોને એવું થશે મિત્રો, સર કે તમે તો ફટાફટ બધી ડિગ્રી બોલી ગયા, અમને યાદ કેમ રહેશે. તો મિત્રો હું તમારા માટે એક મસ્ત મજાનું કોષ્ટક પણ લાવ્યો છું કે જેમાં તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ એપ્લિકેશનમાં કઈ પોસ્ટ આવે. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં અહીંયા શું લખ્યું છે જુઓ, તો કે કોમર્સ ટીચર છે. મેં તમને હમણાં સમજાવ્યું કે કોમર્સ ટીચર હોય તો બીકોમ, એમકોમ, બીએડ અને ટાટ. બીકોમના કેટલા વર્ષો મિત્રો, 3, એમકોમના 2, બીએડના કેટલા 2 અને ટાટનું 1 વર્ષ. અને જો તમે ડેટ લખો તો ત્યાં તમને આપ્યું છે મિત્રો કે એક્સપિરિયન્સ પાછો લખવાનો. હવે એક્સપિરિયન્સ મિત્રો તમે 2 વર્ષનો લખો, 3 વર્ષનો લખો, 4 વર્ષનો લખો, એ તમારી પર આધાર છે, પણ વર્ષ વ્યવસ્થિત ગણવાના. ઓકે, ચાલો. ત્યાર પછી મિત્રો ઇંગ્લિશ ટીચર આપ્યું છે, કાલે ઇંગ્લિશની પરીક્ષા છે તો ઇંગ્લિશ ટીચર આવી શકે. હા, અને હા મિત્રો ઇંગ્લિશ ટીચર આવે, હિન્દી ટીચર આવે, સંસ્કૃત ટીચર આવે કે ગુજરાતી ટીચર આવે, એ કોમર્સની ડિગ્રી નહીં લાગે. શેની, આર્ટ્સ. ખ્યાલ આવે છે ને. ચાલો, તો ઇંગ્લિશ ટીચરમાં શું હશે મિત્રો, BA, MA. ભાઈ આ સેમ જ છે, 2 વર્ષ, 3 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ. તમે સમજી ગયા ને. ચલો, લાઇબ્રેરિયન પૂછાય તો મિત્રો બીકોમ લખો, BA લખો, બીકોમ લખો, BSc લખો. અને ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ મિત્રો કેટલા વર્ષનું આવશે, 1 વર્ષનું. હા, ચલો. રિસેપ્શનિસ્ટ છે તો રિસેપ્શનિસ્ટમાં મિત્રો શું લખી શકાય, BA, બીકોમ અથવા BSc કોઈ પણ એક લખવાનું. અને ડિપ્લોમા ઇન હોટલ મેનેજમેન્ટ, આ કોર્સ આવે છે મિત્રો ડિપ્લોનો. ઓકે, ચાલો. કેશિયર આવે, અકાઉન્ટન્ટ આવે, સુપરવાઇઝર આવે મિત્રો.
તો HSC લખો, પછી બીકોમ લખો. મિત્રો છપ્પો નથી માર્યો કે બીકોમ લખવાનું, બીકોમ ખાલી એકાઉન્ટન્ટમાં જ આવશે મિત્રો, હે ને. બાકીનો તમે BSc લખી શકો છો, પણ કેસીઆર છે એટલે મિત્રો બીકોમ વધારે સારું લાગશે. અને આની જગ્યાએ મિત્રો કદાચ BSc હોય, સોરી BC હોય તો પણ ચાલે. હા, તમને ખ્યાલ આવી ગયો મિત્રો? આના વર્ષો 3 વર્ષ છે. ઓકે, ચાલો. ચાલો મિત્રો, સેલ્સમેન છે તો સેલ્સમેનની અંદર શું આવશે મિત્રો? બીકોમ આવશે, BSc પણ ચાલે, BA પણ ચાલે, ડિપ્લોમા ઇન માર્કેટિંગ મેનેજમેન્ટ. કેટલા વર્ષનો કોર્સ આવશે મિત્રો? 2 અથવા 1 વર્ષ લખો તો બી ચાલશે. હા, ચાલો. અકાઉન્ટન્ટ લોકોને સમજાયું. પ્રેસ રિપોર્ટર છે જો મિત્રો, જર્નલિસ્ટ તમે તમને સમજાયું. તો પ્રેસ રિપોર્ટરમાં પણ શું? BA, બીકોમ અથવા BSc અને ડિપ્લોમા ઇન જર્નલિઝમ. ન્યૂઝપેપર એડિટર બી છે, કોમ્પ્યુટર ઓપરેટર બી છે મિત્રો. તો કોમ્પ્યુટરમાં શું આવી શકે? BSc, BCA, બીકોમ ચાલે, BA પણ ચાલે, પણ મિત્રો વધારે સુટેબલ શું રહેશે? BCA, કે કોમ્પ્યુટરની લાઈન છે. બરાબર, ચાલો. પછી મિત્રો DCA આપ્યો છે, 1 વર્ષનો કોર્સ છે. ઓકે, BSc DCA. પછી પ્રિન્સિપાલમાં શું મિત્રો? ચાલો, બીકોમ એમ તો કરવાનું છે, BEd તો કરવાનું જ છે, પણ તમારા સાથે MAd 1 વર્ષનો એડ કરી દેવાનું. એ પણ 2 વર્ષનો કોર્સ છે મિત્રો, એ પણ 2 વર્ષ એડ કરી દેવાના. ઓકે, ઓકે મિત્રો, ચાલો. તો મને આશા છે કે તમને એપ્લિકેશનમાં સમજ પડી ગઈ હશે. તમારે માત્ર એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું મિત્રો? એજ્યુકેશન ક્વોલિફિકેશન. એમાં વર્ષ પ્રોપરલી ગણવાના છે. 12માના કેટલા વર્ષ ગણવાના મિત્રો? સૌથી પહેલાં બોલો 12માના કેટલા વર્ષ ગણવાના? 18. પછી કોઈ પણ બેચલર ડિગ્રી કરો મિત્રો તો કેટલા વર્ષ ગણવાના? 3. માસ્ટર ડિગ્રી હોય તો 2. પછી માનો કે 4 વર્ષનો એક્સપિરિયન્સ લખવો છે, 5 વર્ષનો એક્સપિરિયન્સ લખવો છે, 3 વર્ષનો એક્સપિરિયન્સ લખવો છે, તમારા પર આધાર છે. તો મિત્રો માનો કે અત્યારે ભાઈ કોઈ એપ્લિકેશન છે જેમાં આટલી વસ્તુ આવે છે, તો 18 ને 3 કેટલા થાય? 21. 21 ને 2 23. 23 ને 4 કેટલા થયા મિત્રો? 26. તો એ વ્યક્તિને 2024માંથી 26 વર્ષ માઇનસ કરીને એની જન્મ તારીખ લખવાની. પણ જો જન્મ તારીખ તમે લોકો જે દિવસે એપ્લિકેશન લખો છો ત્યાં સુધી મારો જન્મ થઈ ગયો હોય તો એ વર્ષ ગણવાનું, નહીંતર એ વર્ષ મિત્રો ગણાશે નહીં. ઓકે મિત્રો, ચાલો. મને આશા છે કે તમને એપ્લિકેશનમાં સમજ પડી ગઈ હશે. આમ છતાં પણ તમારું કંઈક સજેશન હોય મિત્રો તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.